સર્વની મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ધનુર્માસ શરૂ હોય આજે દ્વિતીય દિવસ અને મંગળવાર હોય ત્યારે આજે આપણે ગણેશ સંકટનાશક સ્ત્રોત્રનો પઠન કરીશું. તો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. શ્રી ગણેશ સંકટનાશક સ્ત્રોત્રનો નિત્ય પાઠ કરવામાં આવે તો ગણપતિ બાપાની કૃપાથી દર સંકટોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો આપણે પાઠ શ્રવણ કરીએ. પ્રણયમ શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મને નિત્યમ આયુકામાર્થસિદ્ધયે પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધૂર્ણવર્ણમ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદંતમ ગણપતિ દ્વાદશે તુ ગજાનનમ દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યન્તે પઠે નરઃ ન ચ વિઘ્નભયં તસ્યં સર્વસિદ્ધિકરં પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ન ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ જપે ગણપતિ સ્ત્રોત્રમ ષડભીમાશહે ફલમ લભતે સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયે અષ્ટભ્યો બ્રાહ્મણેસ્વ લિખિત્વાય સમર્પયે તસ્ય વિદ્યાભયે સર્વા ગણેશસ્ય પ્રસાદતમ ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશક ગણેશ નામ સ્ત્રોત્ર સંપૂર્ણમ. બોલો ગણપતિ બાપા સે તરિદ્ધિ સિદ્ધિ માતની જય.